પશ્ચિમી એશિયામાં ફરી એકવાર તણાવ વધવાના સંકેત. ઈરાને હોર્મુઝમાં અમેરિકાના ડિસ્ટ્રોયરને બનાવ્યું નિશાન. અમેરિકાના પણ ઈરાન પર હુમલાના સમાચાર. ટ્રમ્પે ઈરાન પર હુમલાને લવ ટેપ ગણાવ્યું. કહ્યું હજુ પૂર્ણ નથી થયું સીઝ ફાયર. પશ્ચિમી એશિયામાં શાંતિ અને ક્રૂડના ભાવમાં ભડકાને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટનો ઘટાડો. એશિયન માર્કેટ્સમાં દબાણ. અમેરિકન માર્કેટ્સમાં પણ નફા વસૂલી, જો કે ડાઉ ફ્યુચર્સમાં છે તેજી. પશ્ચિમી એશિયામાં શાંતિને કારણે ક્રૂડના ભાવમાં ઉછાળો. ફરી બ્રેન્ટ ક્રૂડ $102 આસપાસ. ડોલર ઇન્ડેક્સ 98 ને નીચે જતા સોના ચાંદીમાં જોરદાર તેજી. પીડીલાઇટે ચોથા ત્રિમાસિકમાં રજૂ કર્યા સારા પરિણામ. આવક 14%, તો નફો 36%થી વધુ વધ્યો. માર્જિનમાં પણ 300 બેઝિસ પોઈન્ટથી વધુનો વધારો. ચોથા ત્રિમાસિકમાં અનુમાન પ્રમાણે રહ્યા બ્રિટાનિયાના પરિણામ. નફો 21%, આવકમાં 60%નો વધારો. માર્જિન ફ્લેટ. ડાબરે અનુમાન પ્રમાણે પરિણામો પોસ્ટ કર્યા. નફામાં 16%નો, આવકમાં 60%નો વધારો. માર્જિન સામાન્ય વધ્યા. કોલમાં મેનેજમેન્ટે પ્રથમ ત્રિમાસિકમાં બીજી વાર ભાવ વધારાની કરી જાહેરાત. ચોથા ત્રિમાસિકમાં બીએસઈના જોરદાર પરિણામ. આવક 26% વધી, નફો 33% વધ્યો. માર્જિનમાં જોરદાર વધારો. વાયદામાં નેશનલ માર્કેટ શેર 38%થી વધીને 45%. લુપિનના પણ જોરદાર પરિણામ. નફો 89% વધ્યો. માર્જિનમાં પણ સુધારો. લેન્સકાર્ટ આજે 3300 કરોડની મોટી બ્લોક ડીલ શક્ય. 3.6% ડિસ્કાઉન્ટ પર ₹470 પ્રતિ શેરના ભાવે ₹7.25 કરોડના મોટા બ્લોક શક્ય. એબીજી કેપિટલ સહિત કેટલાક અન્ય રોકાણકારો વેચી શકે છે હિસ્સો. પરિણામ માટે મોટો દિવસ. નિફ્ટીની 3 કંપનીઓ એસબીઆઈ, ટાટા કન્ઝ્યુમર અને ટાઇટનના પરિણામ. એસબીઆઈનો નફો 8% વધી શકે. હંડઈ સહિત વાયદાની 8 કંપનીઓના પરિણામ આજે. 10% ગ્લોબલ ટેરિફ પર ટ્રમ્પને ઝટકો. અમેરિકાની વેપાર કોર્ટે ગણાવ્યો ગેરકાયદે. 5 દિવસની અંદર ચૂકવવા પડશે પૈસા. જો કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ પર ચાલુ રહેશે ટેરિફ. સુપ્રભાત દર્શક મિત્રો, સ્વાગત આપનું શુક્રવારની સવારે. હું યશ ભટ્ટ આપની સાથે ગિફ્ટ ગ્લોબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સમગ્ર સપ્તાહ દરમિયાન જે કંઈ પણ એન્કરેજમેન્ટ બતાવવાનો કોશિશ ઇન્ડેક્સે કરી છે, આજે સાપ્તાહિક ક્લોઝ તેને લઈને આપણે જોવાના છીએ. અને એ સાપ્તાહિક ક્લોઝ કેવો રહેશે તે સમજીશું. પણ આવો સૌથી પહેલાં હું તમને ગિફ્ટ નિફ્ટીનો સંકેત આપી દઉં. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ જે છે તે 80-90 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને બતાવે છે. એટલે કે 5%થી વધુની નબળાઈ તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે કંઈક તો ચિંતા અત્યારે ફિલહાલ માર્કેટને સતાવી રહી છે. એ ચિંતા શું છે હું તમને આગળ જણાવીશ. પણ અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી એક ઘટાડાનો સંકેત તમને બની રહ્યો છે 80-85 પોઈન્ટ. રાઈટ, હવે તમે આવી જાઓ અહીંયાથી આગળ. તે છે અમેરિકન માર્કેટના સંકેત. ગઈકાલે 0.5%થી વધુનું અહીંયાથી ઘટાડો તમને બનતો જોવા મળ્યો હતો. એટલે કે ડાઉની અંદર બેઝિકલી એક દબાણનો સંકેત. S&P 500 તમે જુઓ તો ત્યાં પણ 5% આસપાસનું દબાણ જે છે તે ખાસ બનતું જોવા મળેલું હતું. તો આ પણ એક ખાસ સંકેત. અને નાસ્ડેક એકદમ ફ્લેટ બંધ થયો હતો 0.13% આસપાસ. એટલે આ પણ એક મહત્વપૂર્ણ સંકેત કે તેને તમે ધ્યાન પર રાખો. અચ્છા, બે મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ફ્યુચર્સ તમારા અત્યારે લીલા નિશાનમાં છે. એટલે આ એક થોડી રાહતની વાત છે આપણા સૌ કોઈ માટે. ડાઉ ફ્યુચર્સ અત્યારે ફિલહાલ થોડા સુધારાનો સંકેત આપી રહ્યા છે 0.09%. S&P ફ્યુચર્સ 0.19%નો સુધારો. અને પછી તમે નાસ્ડેક ફ્યુચર્સ જુઓ તો એ થોડા વધારે જ આગળ છે, કંઈક 5% આસપાસથી વધુની 0.30%ની ઇનફેક્ટ મજબૂતીનો સંકેત તમને અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. હવે તમે આવો એશિયન માર્કેટ્સ પર. અહીંયા દબાણ છે. એટલે જે અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે થયું એવું આપણા માર્કેટ્સ એશિયન માર્કેટ્સમાં પણ છે. નિકાઈ સૌથી પહેલાં 0.5%નો દબાણ છે. એટલે સવારે જે દબાણ હતું તેનાથી પણ વધારે અત્યારે દબાણ તમને જોવા મળી રહ્યું છે 0.74% આસપાસ. સ્ટ્રેચ ટાઈમ્સ તમે જુઓ તો ત્યાં પણ 0.5%થી વધુનું દબાણ છે. હેંગસેંગ 1%થી વધુનું દબાણ તમને જોવા મળી રહ્યું છે. પછી તમે તાઇવાન જુઓ તો તાઇવાનમાં પણ તમને ફ્લેટ ટુ નેગેટિવ સંકેત છે. કોસ્પી 1.25% નીચે છે. દક્ષિણ કોરિયન માર્કેટ વિચાર કરો 1.25%થી વધુ નીચે તમને જોવા મળી રહ્યા છે. પછી આવો તમે શેંઘાઈ પર. એકદમ ફ્લેટ ટુ નેગેટિવ શેંઘાઈ બનતો જોવા મળી રહ્યો છે. તો એકંદરે ગ્લોબલ માર્કેટ્સમાં ચિંતાનું કારણ છે. હવે એ ચિંતાના કારણો આપણે જે છે તે આગળ તપાસીશું. સૌથી પહેલાં તો અમેરિકન માર્કેટ સાથે શરૂઆત કરીએ. તમે જો ગઈકાલે રાત્રે ઊંઘતા પહેલાં જોયું હોય ને તો અમેરિકન માર્કેટ્સ તો સારી તેજીમાં હતા. એટલે ત્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા અને વોલેટિલિટી અસ્થિરતા ગઈકાલે જોવા મળ્યા હતા. એ તેજીમાંથી મંદીમાં કેમ આવી ગયા એ સમજો તમે. મુખ્ય ઇન્ડેક્સ જે છે પહેલાં તો નવો રેકોર્ડ પર પહોંચી ગયો.
ટ્રેડિંગના અંતિમ કલાકોમાં પછી છેલ્લે દબાણ શરૂ થયું અને સમગ્ર બાજી પલટાઈ ગઈ. બહુ સારા લેવલે હતા, મજબૂતી હતી અમેરિકન માર્કેટ્સમાં, ત્યાંથી દબાણ આવ્યું અને લાલ નિશાનનો ક્લોઝ છે. શા માટે? પહેલાં તો ડાઉ જોઈ લો, ઓલ ટાઈમ હાઈ પર હતો. નાસ્ડેક ઓલ ટાઈમ હાઈ પર હતો. ડાઉ પછી છેલ્લે 0.63% ઘટીને બંધ થતો જોવા મળ્યો ઉપરના સ્તરોથી. S&P 500 જે છે તે 0.38% ઘટતો જોવા મળ્યો અને નાસ્ડેક જે છે તે 0.13% ઘટતો જોવા મળ્યો. પણ હા, S&P 500 અને નાસ્ડેકે રેકોર્ડ જરૂર બનાવી દીધા. હવે રોકાણકારોને અપેક્ષા હતી અહીંયા કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને ફરી એકવાર ખોલી દેવામાં આવશે, બધું સમસૂત્રું પાર પડશે અને તણાવ ઘટી જશે. એટલે બપોર સુધીમાં આ જે અપેક્ષા હતી રોકાણકારોની તે નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ, કારણ કે ઈરાન તરફથી કોઈ સત્તાવાર હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો અને ક્રૂડના ભાવ જે છે તે ફરી એકવાર ઉછળવા લાગ્યા. પછી જે ક્રૂડ ઓઇલ છે તે $95 થી $100 પ્રતિ બેરલ આસપાસ પહોંચી ગયો. ફુગાવાની ચિંતા વધતા માર્કેટનો સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયો. ટેકનોલોજી સેક્ટરની અંદર AI પ્રત્યેનો ક્રેઝ હજુ પણ યથાવત જોવા મળ્યો હતો. ત્યારે ક્વોલકોમના શેરમાં શરૂઆતી મોટા ઉછાળા બાદ થોડું નફા વસૂલી આવેલી હતી. આર્મ હોલ્ડિંગ્સ માટે પણ ગઈકાલનો દિવસ થોડો ખરાબ રહેતો જોવા મળ્યો હતો. સ્માર્ટફોન ડિમાન્ડની ચિંતા આ બધાની વચ્ચે 10% શેર તૂટતો જોવા મળ્યો. કન્ઝ્યુમર સેક્ટરમાં મિશ્ર વલણ જોવા મળ્યું અને મેકડોનલ્ડ્સના શેરમાં સામા પક્ષે 3.8%નો વધારો જોવા મળ્યો. વોશિંગ મશીન બનાવતી કંપની વોલપૂલના શેરમાં મોટો કડાકો ગઈકાલે જોવા મળ્યો હતો. નબળા પરિણામોને કારણે વોલપૂલના શેરમાં 12 થી 14%નો મોટો ઘટાડો જોવા મળેલો હતો. હવે US માર્કેટમાં થોડો વેઇટ એન્ડ વોચની સ્થિતિ ગઈકાલે જોવા મળી અને હવે શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પેરોલ ડેટા પર નજર છે. આ ડેટા અમેરિકાની અર્થવ્યવસ્થા જે છે તેની મજબૂતી અને નિર્ણાયકતા બતાવશે. ફેડરલ રિઝર્વના આગામી વ્યાજદરો પર પણ નજર રહેશે. આ બધાની વચ્ચે યુરોપિયન માર્કેટ્સ તમે જુઓ તો ત્યાં પણ તમને ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. શું થયું આવો જરા જોઈએ. 2 દિવસની તેજી બાદ મોટું કરેક્શન યુરોપિયન માર્કેટ્સમાં આવ્યું. પ્રોફિટ બુકિંગ પસંદ કર્યું રોકાણકારોએ, જેને કારણે કરેક્શન જોવા મળ્યું અને જીઓપોલિટિકલ ટેન્શનને કારણે સાવચેતી રાખતા મુખ્ય ઇન્ડેક્સ જે છે તે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા. સ્ટોક 600 1.10% ઘટ્યો, 616 પર બંધ થયો. પછી FTSE 100 1.6% ઘટતો જોવા મળ્યો. DAX 40 તમને 1% ઘટતો જોવા મળ્યો અને CAC 40માં પણ 1.2%નો ઘટાડો તમને જોવા મળ્યો. યુરોપિયન માર્કેટ્સમાં જે ગઈકાલનો ઘટાડો હતો તે યુફોરિયા ઓછો થવાને કારણે હતો. એટલે એ એક પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. મેઇન મુદ્દો શું હતો? ગુરુવારે રોકાણકારોને સમજાઈ ગયું કે શાંતિ કરારના માર્ગમાં હજુ ઘણા અવરોધો છે. આપણે પણ ગઈકાલે તમને યાદ હોય ને તો છેલ્લે ક્લોઝિંગમાં આ જ ચર્ચા કરી રહ્યા હતા કે હજુ સાઇન નથી થયું, એટલે બહુ ઉત્સાહ ન રાખવો જોઈએ અને એ જ થયું છે. જુઓ, ઈરાન તરફથી કોઈ નક્કર પુષ્ટિ ન મળી અને હવે અત્યારે તો કંઈક હુમલાના સમાચાર છે, હું આગળ હમણાં થોડી ક્ષણોમાં બતાવું તમને. એ પણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે સીધી અસર એનર્જી કંપનીઓ પર પડતી જોવા મળે છે. ત્યારે શેલ અને બ્રિટિશ પેટ્રોલિયમ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં 2%થી વધુનો કડાકો જોવા મળ્યો હતો. ગઈકાલે યુરોપિયન કારોબારી સમય દરમિયાન માર્કેટ જે છે તે બ્રેન્ટ ક્રૂડનું ઘટતું જોવા મળેલું હતું. આવી સ્થિતિમાં જે ડેનમાર્કની વિશાળ શિપિંગ કંપની છે મર્સ્ક, એમના શેરમાં 4.5%નો કડાકો જોવા મળ્યો અને કંપનીએ ભવિષ્યમાં નફા અંગે આપેલી જે સાવચેતીભરી ચેતવણી છે તેના કારણે રોકાણકારો ચિંતામાં મુકાયા. ફ્રાન્સના લક્ઝરી શેર માર્કેટ LVMH જે છે, કેરિંગ છે, આ બધા શેર્સમાં 1.5%થી વધુનો ઘટાડો તમને આવતો જોવા મળ્યો હતો. આર્થિક મોરચે નોર્વેની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટ્સનો વધારો કરી દીધો અને યુરોપમાં હજુ પણ ફુગાવા સામેની લડાઈ પૂરી નથી થઈ તેવું જોવા મળી રહ્યું છે. રોકાણકારોની નજર જે છે તે માત્ર ને માત્ર પ્રોફિટ બુકિંગ પર જોવા મળી ગઈકાલે અને આ અનિશ્ચિતતાનું વલણ જોવા મળ્યું. કોઈ મોટું જોખમ લેવાથી અત્યારે દૂર રહી રહ્યા છે રોકાણકારો અને હવે નજર અમેરિકાના જોબ ડેટા અને મધ્ય પૂર્વની રાજકીય ગતિવિધિઓ પર છે અને અસ્થિરતા છે એના કારણે નિષ્ણાંતો અત્યારે બ્લુ ચિપ શેર્સમાં જ રહેવાની અત્યારે ફિલહાલ ફોકસ કરતા જોવા મળી રહ્યા છે. તો આ 2 સંકેતો અત્યારે ફિલહાલ થતા જોવા મળ્યા. હવે જે મુદ્દો છે, અત્યારે આપણે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો જોઈ રહ્યા છે તે પાછળનું કારણ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરી એકવાર તણાવ ગઈકાલે રાત્રે વધતો જોવા મળ્યો. જે અમેરિકા અને ઈરાન છે તે બંને વચ્ચે ગોળીબાર થયો ગઈકાલે રાત્રે અને આ ગોળીબારમાં અમેરિકાએ એવું કહ્યું કે પહેલાં ઈરાને કર્યું અને ઈરાન એમ કહે છે કે પહેલાં અમેરિકાએ કર્યું. બંને એકબીજા પર દોષારોપણ કર્યું. બીજો મુદ્દો, બંને દેશોનો આ જે હુમલો છે તેનો આરોપ જોવા મળ્યો અને હોર્મુઝની સમુદ્રધુનીમાં સીધું સૈન્ય સંઘર્ષ થયું ફરી એકવાર. ઈરાને પહેલાં હુમલો કર્યો એવું અમેરિકાએ કહ્યું અને અમેરિકાએ કહ્યું કે અમે સેલ્ફ ડિફેન્સમાં જવાબી કાર્યવાહી કરી. ઈરાને પણ એમ કહ્યું કે અમેરિકાએ યુદ્ધ વિરામનો ભંગ કર્યો એટલે અમે જે છે તે ખાસ અનેક ટાર્ગેટ પર અમેરિકાએ હુમલા કર્યા હતા એટલે અમે પણ જવાબી કાર્યવાહી કરી. હવે ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું આ બધાની વચ્ચે કે યુદ્ધ વિરામ તો યથાવત જ છે, આ તો ખાલી આમ લવ ટેપ છે. લવ ટેપ એટલે શું? ગુજરાતીમાં એને કહીને તો પ્રેમથી ટપલી મારી અમે ખાલી, એવું કહેવામાં આવે. એટલે એમણે કટાક્ષમાં વાત કરી છે પણ અહીંયા લાખો લોકો જે છે તે એમના જીવ તાળવે ચોંટ્યા છે
કેમ કે એ બધા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સીધી રીતે અફેક્ટેડ છે. ઈરાનના જે નાગરિકો છે તેઓ અફેક્ટેડ છે. ટ્રમ્પ સાહેબે લવ ટેપ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો. વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યારે જોખમ છે અને શાંતિ પ્રક્રિયાને આને કારણે મોટો ઝટકો લાગ્યો છે. હવે ઈરાને એવું કહ્યું છે કે યુદ્ધ વિરામનો ભંગ કર્યો અમેરિકાએ. ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે નાના યુદ્ધ વિરામ તો યથાવત જ છે, આ તો ખાલી એક જેને કહેવાય ને કે તણખા, આપણી ભાષામાં કહીએ તો તણખા, ચકમક ઝરી છે ખાલી, એવા પ્રકારની સ્થિતિ. તો અમેરિકા સેનાનો પક્ષ જે છે તે ઈરાની ઉશ્કેરણીની સામે માત્ર અમે જવાબી કાર્યવાહી કરી તેવો છે અને યુદ્ધ રોકવાની તૈયારી હતી, પણ હવે પરમાણુ મુદ્દો જે છે તે હજુ પણ વણ ઉકેલ્યો છે તેવું અમેરિકા કહી રહ્યું છે અને ઈરાને પણ સ્પષ્ટ કહેલું જ હતું કે અમે પરમાણુ સિવાય બધા મુદ્દા પર વાત કરીશું. એટલે આ જે યુદ્ધના શરૂઆતનું કારણ છે પરમાણુ, તે જ હજુ પણ અહીંયા મુદ્દો યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. આવો આગળ વધીએ. યુદ્ધ પૂર્ણ થશે જલ્દી, તે બાબત પણ અહીંયાથી ટ્રમ્પ સાહેબ જરૂરથી વાત કરી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ડામવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ ચાલી રહ્યા છે અને નવો જે શાંતિ પ્રસ્તાવ અમેરિકાએ મોકલ્યો તેના પર ઈરાન સમીક્ષા સતત કરી રહ્યું છે. એ બધાની વચ્ચે ગઈકાલે આ ઘર્ષણના સમાચાર છે એટલે થોડી ચિંતા જોવા મળી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુદ્ધનો અંત અપેક્ષા કરતાં વહેલો આવી જશે અને એમણે તો ત્યાં સુધી કહ્યું કે હું ચાઇના જઈશ ને એ પહેલાં જ આવી જશે, જે 14-15 તારીખ આસપાસ કંઈક ચાઇનાની મુલાકાત છે ટ્રમ્પ સાહેબની. તો અમેરિકા તરફથી મોકલવામાં આવેલા સંદેશાઓ હાલ વિચારણા હેઠળ છે તેવું ઈરાને કહ્યું છે. આ સંદેશાઓ પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા ઈરાન સુધી પહોંચાડવામાં આવ્યા છે. ઈરાન હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યું નથી અને અમેરિકાને અત્યાર સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. સીધી રીતે કોઈ કોમ્યુનિકેશન પણ નથી, મધ્યસ્થી દ્વારા જ કોમ્યુનિકેશન થઈ રહ્યું છે. ટ્રમ્પ સાહેબે આગાહી કરી છે કે ઈરાન સાથેનું યુદ્ધ બહુ જલ્દી સમાપ્ત થઈ જશે અને અમેરિકા માટે સંતોષકારક સોદો જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું. ત્યારે હોર્મુઝની સમુદ્ર ધુનીમાં હજુ પણ અડચણ છે, સપ્લાય હજુ પણ નોર્મલાઇઝ થયો નથી. ગ્લોબલ એનર્જી સપ્લાય માટે મોટું જોખમ છે અને એટલે ક્રૂડના ભાવો અત્યારે ફિલહાલ $102 પ્રતિ બેરલને આસપાસ તમને જોવા મળશે. હું સીધો અપડેટ આપું, 101.55 અત્યારે બ્રેન્ટ છે, 95.94 આસપાસ તમને નાઇમેક્સ જોવા મળી રહ્યું છે. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે તો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં આપને જણાવીશું કે આ જે ક્રૂડ ઓઇલના ભાવો છે તેને કારણે અન્ય કયા કયા સંકેતો છે જે ધ્યાન પર રાખવા જરૂરી. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો અને ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં અત્યારે ફિલહાલ જો આપણે સમજીએ ને તો ઓલમોસ્ટ ગિફ્ટ નિફ્ટીનો સંકેત ઘટાડા તરફનો જ છે. 80-85 પોઈન્ટના ઘટાડાના સંકેતો બની રહ્યા છે. ખબરોમાં આગળ હવે આપણે ખાસ નજર કરીશું. યુએઈ દ્વારા દર્શક મિત્રો ગઈકાલે છુપે રીતે ટેન્કર્સ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બહાર કાઢવામાં આવેલા હતા અને 4 જેટલા ગુપ્ત ઓઇલ ટેન્કર્સ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી બહાર કાઢવામાં આવ્યા. અપર ઝકુમ અને દાસ ક્રૂડ ઓઇલ જહાજો એશિયા તરફ ગયા અને બાકી 2 જહાજો જે છે તે મલેશિયામાં છે, ઓમાનને ટ્રેલ ટ્રાન્સફર કરીને મલેશિયા તરફ સપ્લાય કરવામાં આવ્યો. 2 વધુ વિશાળ તેલ જહાજો જે છે તે દક્ષિણ કોરિયાના બંદરો તરફ પણ ગયા. એટલે હવે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગી રહ્યું છે અત્યારે ફિલહાલ યુએઈ ક્રૂડ વેચવા માટે, કારણ કે એ જ એમની સૌથી મોટી રેવન્યુ સપ્લાય છે. તો આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલને લઈને એક છટપટાહટ જોવા મળી. એટલે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા અત્યારે ફિલહાલ યુએઈ તૈયાર થઈ રહ્યું છે અને અન્ય 2 ઓઇલ જહાજો જે છે તેને અહીંયાથી ખાસ દક્ષિણ કોરિયા પણ મોકલવામાં આવ્યા. તો અત્યારે હોર્મુઝમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, ગોળીબાર હજુ પણ થઈ રહ્યા છે. ત્યારે યુએઈ અલગ પ્રકારના રસ્તાઓ પણ અપનાવી રહ્યું છે, ધ્યાન રાખીએ. આ તરફ યુનાઇટેડ નેશન્સમાં દર્શક મિત્રો અમેરિકાના જે ઓઇલ પ્રસ્તાવ છે, માફ કરશો ઈરાનના વિરુદ્ધનો એક પ્રસ્તાવ છે, તેને અત્યારે વીટોનો ભય જોવા મળી રહ્યો છે. ચીન અને રશિયા તરફથી વીટો થવાની પ્રબળ શક્યતા છે. યુનાઇટેડ નેશન્સમાં રજૂ કરવામાં આવેલા અમેરિકાના પ્રસ્તાવ પર ફરી એકવાર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે અને બંને દેશો ઈરાન પર લાદવામાં આવતા પ્રતિબંધો અથવા કડક કાર્યવાહીની વિરુદ્ધમાં છે. અને સાથે ચીન રશિયાએ અગાઉ પણ હોર્મુઝ શાંતિ પ્રસ્તાવને અટકાવ્યો હતો. ત્યારે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા માટે એક મોટી કસોટી છે તેવું અમેરિકાએ કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય મંત્રણામાં ફરી ગતિરોધ જોવા મળ્યો અને ચીન અને રશિયા ઈરાનના સમર્થનમાં હોય તેવી વિગતો પણ સામે આવી. ત્યારે વીટો થવાની સ્થિતિમાં મધ્ય પૂર્વમાં તણાવ અને તેલના ભાવ વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો આ એક બહુ મહત્વના સમાચાર જોવા મળ્યા. ગઈકાલની કોમોડિટી માર્કેટની હલચલ પણ જાણી લો. ગુરુવારે યુએસ કોમોડિટી માર્કેટમાં ખૂબ મોટી હિલચાલ જોવા મળી હતી. એનર્જીની કિંમતી ધાતુઓમાં મોટાભાગે રાજકીય જીઓપોલિટિકલ ટેન્શનને કારણે ઉથલપુથલ જોવા મળી હતી. સોનાએ તેજી જાળવી રાખી, પણ ગઈકાલે તેલના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો અને આજે ફરી એકવાર થોડો સુધારો પણ છે. અમેરિકાએ ઈરાનની શાંતિ મંત્રણા માટે એક સત્તાવાર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU બેઝિકલી મોકલી આપ્યું છે અને MOU મુજબ હોર્મુઝની સમુદ્ર ધુની ફરી એકવાર ખોલી શકાય એમ છે.
પણ આ એમઓયુ મુજબ જે છે તે ખાસ સપ્લાય ચેઇનમાં સુધારો થવાની અપેક્ષા છે, જેથી રોકાણકારોએ થોડું પ્રોફિટ બુકિંગ પણ અહીંયાથી ખાસ કર્યું. તેલના ભાવ $100 નીચે ગયા હતા ગઈકાલની સ્થિતિ પ્રમાણે. સોનામાં સુરક્ષિત રોકાણ તરફની માગ હજુ પણ અત્યંત મજબૂત જોવા મળેલી છે અને ફુગાવાની ચિંતા અને ભવિષ્યની અસ્થિરતાને જોતા સોનું ઐતિહાસિક ઉચ્ચતમ સ્તરો પર જોવા ગઈકાલે મળ્યું હતું ફરી એકવાર. તેવી સ્થિતિમાં તેજી દર્શાવે છે કે રોકાણકારો હજુ પણ સંપૂર્ણપણે જોખમ મુક્ત થઈ ગયા છે અને ઘણા વિશ્લેષકો માને છે કે 2026ના અંત સુધીમાં $5,000 પ્રતિ આઉન્સ જે છે તે સોનાના સ્તર પણ પહોંચી શકે છે. કોપરના ભાવ પણ ગઈકાલે સ્થિર રહેતા જોવા મળ્યા. ચીન તરફથી વધતી જતી માગ અને અમેરિકામાં ઘટાડાને કારણે ડોલરના મૂલ્યને કારણે કોપરને ટેકો મળ્યો અને એગ્રીકલ્ચરલ માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ઘઉં અને મકાઈના ભાવમાં થોડી નરમાશ ગઈકાલે જોવા મળી હતી. આ બધાની વચ્ચે ટ્રમ્પ સાહેબ હવે ચીનની મુલાકાતે જઈ રહ્યા છે આગામી સપ્તાહે અને આ હાઈ પ્રોફાઇલ મુલાકાત ચીનમાં યોજાશે. ત્યારે ટ્રમ્પની આ ચીન મુલાકાતમાં અમેરિકન કંપની બોઈંગ અને સિટી ગ્રુપ આ બંનેના સીઈઓ પણ ડેલિગેશનમાં સાથે જવાના છે. મોટા બિઝનેસ સોદાની અપેક્ષા છે. 14 અને 15 મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત થવાની છે અને આ મુલાકાત બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો અને ખાસ કરીને અમેરિકન નિકાસ માટે ખૂબ જ નિર્ણાયક છે. બોઈંગની વર્ષો બાદ ચીન તરફથી મોટા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતા છે. ત્યારે જો આ સોદો સફળ થાય છે તો બોઈંગ માટે વર્ષોથી ચાલી રહેલા ઓર્ડરના દુષ્કાળનો અંત આવી જશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી બોઈંગ જે છે તે ઘણી બધી પ્રકારની સ્ક્રુટિનીથી પસાર થઈ રહ્યું છે. ઇવન તમે સમજો કે એરબસને મોટો લાભ તેને કારણે થઈ રહ્યો છે. ત્યારે અમેરિકન એરોસ્પેસ સેક્ટર માટે એક મોટી જીત ગણાશે જો ચીન તરફથી ઓર્ડર મળે છે તો. અને અમેરિકન કોર્પોરેટ જગતના દિગ્ગજો ચીન સાથેના વેપારી સંબંધો સુધારવા માટે સજ્જ છે અને ગ્લોબલ માર્કેટની નજર બીજિંગમાં થનાર સંભવિત બિઝનેસ સોદાઓ પર જોવા મળી રહી છે. આ મુલાકાત દરમિયાન આપણે જોઈએ તો નાણાકીય સેવાઓ અને બેન્કિંગ ક્ષેત્રે પણ મહત્વની ચર્ચાઓ થઈ શકે છે અને પ્રવાસ એવા સમય થઈ રહ્યો છે કે જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય અસ્થિરતા છે. ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર બનેલી છે. દર્શક મિત્રો, 2 દિવસ પહેલાં અમે તમને એક ખબર જણાવી હતી. હંટા વાયરસ જે ઉંદરોથી ફેલાયેલો એક ક્રૂઝ શિપ પર હવે રાહતના સમાચાર એ આવી રહ્યા છે કે WHO દ્વારા સમાચાર આપવામાં આવે છે કે આ કોઈ મહામારી નથી, એટલે કે એપિડેમિક નથી. એટલાન્ટિક ક્રૂઝ શિપ પર આ હંટા વાયરસ જે છે તે ઉંદરોને કારણે ફેલાયો હતો. માણસથી માણસમાં તે નથી ફેલાઈ રહ્યો. તે દુર્લભ છે કે માણસથી માણસમાં તે ફેલાઈ રહ્યો હોય. ત્યારે ક્રૂઝ પરના અસરગ્રસ્ત મુસાફરો અત્યારે આઇસોલેશનમાં છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર નજર ન રાખો તેવી WHO દ્વારા અપીલ કરવામાં આવી છે અને તેમની આ સ્પષ્ટતા બાદ ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરના શેર્સમાં ફરી એકવાર શરૂઆતી ઘટાડો જે હતો એ અટકી શકે તેવા સંકેતો છે. શેર માર્કેટમાં આ પ્રકારના સમાચારો ઘણીવાર વોલેટિલિટી બતાવતા હોય છે તો માર્કેટને પણ રાહત રહેશે કારણ કે WHOએ કહી દીધું છે કે આ હવે મહામારી નથી. આવો અંતે દર્શક મિત્રો, અમે આપને જણાવીશું FII અને DIIનો સંકેત. વિદેશી રોકાણકારો દર્શક મિત્રો ગઈકાલે ફરી એકવાર વેચીને ગયા, પણ તમે કેશ માર્કેટમાં જુઓ માત્ર અને માત્ર 340 કરોડ રૂપિયાની જ વેચવાલી ગઈકાલે થઈ છે કેશ માર્કેટમાં. સામે DIIએ પણ ગઈકાલે એક્ટિવિટી બહુ લિમિટેડ કરી અને તમે દિવસભર જોયું ગઈકાલે ઇન્ડેક્સ સાવ રેન્જમાં હતો. નહીં નફો નહીં નુકસાનમાં ગયો. આમ દિવસના ઉચ્ચતમ સ્તરો અને ન્યૂનતમ સ્તરો જુઓ તો 200 પોઈન્ટની રેન્જ થાય, પણ પછી એ રેન્જ જે છે તેની અંદર જ એકદમ નહીં નફો નહીં નુકસાનમાં ક્લોઝિંગ થતું જોવા ગઈકાલે મળ્યું હતું. અચ્છા, નિફ્ટીના ફ્યુચર્સ જોઈ લો તમે ફટાફટ. 590 કરોડની વેચવાલી છે. સામે ઓપ્શન્સની અંદર પણ તમે જોવા જાઓ તો 6,864 કરોડની વેચવાલી છે. ગઈકાલે હતો સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ તો કંઈ એવો સંકેત નથી, પણ તમારું આ જે PCR છે તે તમે જોઈ લો નિફ્ટી માટેનો 6,000 માફ કરશો અહીંયા ઓલમોસ્ટ 1 પર તમે પહોંચી રહ્યા છો PCRના હિસાબે, તો એ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. પછી આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સની અંદર જે ખરીદારી હતી ને તે વસ્તુની ગઈકાલે પણ ખરીદારી છે, પણ મામૂલી છે ફ્યુચર્સની અંદર. ઓપ્શન્સ પર નજર કરી લો સામા પક્ષે તો ઓપ્શન્સમાં પણ લિમિટેડ એક્શન છે, કોઈ ખાસ એક્શન નથી બેંક નિફ્ટીની અંદર, ભૂલી જાઓ. પણ PCR જોઈ લો તમે ફટાફટ. PCRમાં ઇમ્પ્રુવમેન્ટ છે જે બતાવે છે કે હા થોડી હોપ્સ વધી છે બેંક નિફ્ટીના પરફોર્મન્સથી. સ્ટોક ફ્યુચર્સ જોઈ લો તમે, વેચવાલી છે અને સ્ટોક ઓપ્શન્સમાં પણ થોડી ઘણી વેચવાલીનો જ સંકેત જોવા મળી રહ્યો છે. તો તમે એકંદરે નહીં નફો નહીં નુકસાનમાં છો. બસ લોંગ શોર્ટ રેશિયો તમે જુઓ તો ગઈકાલે પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળેલું છે. એટલે માર્કેટ ભલે આજે ગેપ ડાઉન ઓપન થતા હોય, અગેન FIsના અને ઓવરઓલ ડેટા જે છે તે તો એવું જ કહે છે કે હા થોડો સુધારો આવી શકે તેમ છે. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. હવે સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ, જેમાં આજના 20 મહત્વપૂર્ણ શેર્સ જાણીશું અજય અને યોમિક પાસેથી. બ્રેક બાદ